અને આજે જન્મોત્સવ નિમિત્તે અમારા વિસ્તારની અંદર આવેલું જે વ્રજભૂમિ જે ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સોસાયટી છે એની અંદર જ્યારે શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિરાજમાન કર્યાને જ્યારે 1 વર્ષ પૂર્ણ થયું અને 1 વર્ષનો જ્યારે પાઠોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એ નિમિત્તે આજના દિવસે અહીંયા હનુમાન યાગ સાથે ગઈકાલના દિવસે અમે અહીંયા જે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારને સમગ્રપણે ભક્તિમય બનાવવા માટેનો જે અહીંયાના તમામ લોકોએ એકત્ર થઈને જે પ્રયત્ન કર્યો છે તે બદલ આજના દિવસે સૌ વતી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે હનુમાન યાગ હમણાં હનુમાન યાગ ચાલી રહ્યો છે। ત્યારબાદ સાંજના સમયે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આવા ભવ્ય આયોજન પાછળ જ્યારે શ્રી વ્રજ કષ્ટભંજન સેવા સમિતિ અને એની અંદર અમારા સંજય ખૈરે દાદા, નાયડુ દીપક, સાથે સંજયભાઈ, અમારા હિમાંશુભાઈ અગ્રવાલ અને એવી જ રીતે તમામ જે વ્રજભૂમિ યુવાના જે યુવાનો છે તેમના માધ્યમથી તેમજ અમારા રામસિંહભાઈ તેમના માધ્યમથી જે અહીંયા લોકો એકત્ર થઈને આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે એ બદલ સૌને અને આજે મને પણ જ્યારે હનુમાન યાગની અંદર પૂજા કરવાનો જ્યારે સૌભાગ્ય મળ્યું એ બદલ હું તમામ જે શ્રી વ્રજ કષ્ટભંજન સેવા સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ તારીખ 2 એપ્રિલના રોજ હનુમાન દાદાનો જન્મદિવસ છે। તે નિમિત્તે અમે હનુમાન યાગનું આયોજન કરવામાં આવેલ છે અને સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। ગઈકાલે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસથી સારા એવા પ્રોગ્રામ ચાલે છે અને રાજેશ આયરેના સાથ અને સહકારથી આ કાર્યક્રમ બહુ સારી રીતે સફળ પડ્યો છે। એમાં અમારા શ્રીરંગભાઈ આયરે સાહેબને ખૂબ ખૂબ સાથ છે, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું।